નમસ્કાર, આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે। ભાવનગરના મહુવાનું અંતરિયાળ ગામ ખરેડમાં આવારા તત્વોનો આતંક। સરપંચના ઘર ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હથિયારો સાથે 7 વ્યક્તિના આવી સરપંચના ભાભી મંગુબેન હેમજીભાઈ બાંભણિયા તેમજ સરપંચના પત્ની મનીષાબેન લાલજીભાઈ બાંભણિયા ઉપર પાઇપ અને ધોકા વડે હુમલો કરેલ છે। તેમનું કારણ જાણતા એવું ફરિયાદી મંગુબેન જણાવેલ કે મારા દિયર સરપંચ લાલજીભાઈએ પોલીસમાં કમ્પ્લેન કરેલ કે અમારા ગામમાં દારૂ વેચાઈ રહ્યો તે બંધ કરવું, જેથી દારૂના બુટલેગરોએ આ દાવત રાખી આજે મારા ઘરે મારા દિયર મહુવા કામ અર્થે ગયેલ હોય તેવા સમયે ઘરે મહિલાઓ હોય એવા સમયે સાંજે 5 વાગે અચાનક હુમલો કરેલ તેમજ સરપંચ ઉપર પણ જોખમ હોય એવા ગામોનો માહોલ હોય એવું લાગતા પોલીસ પ્રોટેક્શન માંગવા અરજી કરેલ છે। આવારા તત્વને એ અગાઉ પણ મેં મહુવા પોલીસ સ્ટેશનને ફરિયાદ આપેલી છે અને કીધેલું છે કે મારા ગામમાં દારૂ બંધ કરાવવાનો છે। તો જૂની અદાવત રાખી અને જે તે દારૂડિયા છે એ આજે મારા ઘર પરિવાર માટે અને ફેમિલી માટે હુમલો કર્યો છે। તીક્ષ્ણ હથિયારો વડે તલવારો, પાઇપો, ધારિયા એવું બધું લઈને આવેલા છે અને એમાં આડા જતાં મારા ભાભીને પણ એક પાઇપ મારેલો છે અને અત્યારે મારી જાનની પણ જોખમ છે। અત્યારે મારે ઘરે જવું તો મારે કઈ રીતને જવું અને હા, મારા ઘરના પ્રેગ્નેન્ટ છે એને પણ ધક્કો મારી અને પાડી દીધા નીચે। મારું ગામ ખરેડ, હું મંગુબેન બોલું। મારા દેર સરપંચ છે, એ અરજી કરેલી છે કે ગામમાં દારૂ બંધ, તો દારૂ તો ચાલુ જ છે ને આ બધા અમારી માથે હુમલો કરી રહ્યા છે ને અમને લાકડીયું ને પાઇપું ને તરવારું લઈને અમને મારવા આવ્યા છે ને મને પાઇપુના બહુ મારેલા છે એટલે અત્યારે હું હોસ્પિટલમાં દાખલ થયેલી છું। કેટલા લોકો હતા? 7 જણા હતા। અહીંયા કોઈ હતા કે? 4 જાણેતા હતા ને 3 ને બહારથી લાવેલા હતા મારવા હતું। નામ આવડે? કોઈનું નામ આવડે? દીનાભાઈ અર્જણભાઈ બામણિયા, સુગાભાઈ જીતુભાઈ બામણિયા। મારું નામ મનીષાબેન, ગામ ખરેડ। આ પહેલાં દારૂની કમ્પ્લેન્ટ કરાવી હતી તો એની આમાં અમને હથિયારો લઈને મારવા આવે છે દારૂ બંધ કરાવીને એટલે। કોણ કોણ હતા મારવાવાળા? 4 જણા હતા। નામ આવડે છે? નહીં, અજાણ્યા હતા બહારના ને તલવારું ધોકાને એવું લઈને આવે। તમને કઈ ઈજા થયેલી? હા, મને પાડી દીધી, ધક્કો મારી। હું તમને માર્યું? માર્યું નથી, એમને મારા જેઠાણીને મારતા હતી, હું આડી ગઈ તો મને પાડી દીધી। પોલીસ ક્યારે નાખશે તે જોવાનું રહ્યું। એન્કર સંધ્યાબેન ઓઝા, રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ, મહુવા।